નમસ્કાર મિત્રો, જી માધવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે એક મસ્ત વાત કરવાની છે અને બીજું આમે આપણી વાતો મસ્ત જ હોય છે, બરાબર। તો વિડીયો પૂરેપૂરો જોજો। મિત્રો એક વખત હું સાંજે કાર્ડ લેવા ગયો, આપણે સિમ કાર્ડ આવે ને મોબાઈલમાં લગાવવાનું, એ પણ કયું સરકારી પ્લાનવાળું, બરાબર। તો હું દુકાનમાં ગયો તો ત્યાં દુકાનમાં એક મિત્ર બેઠા હતા, ત્યાં જઈ મેં કીધું મારે એક સરકારી પ્લાનવાળું કાર્ડ લેવાનું છે। તો કે સારું ત્યારે બેસો। હું બેઠો, એને આ કાર્ડ માટે પ્રોસેસ કરી મિત્રો, જે થાય પણ એ પ્રોસેસ ફેલ થઈ। બોલો એ દિવસે મને કે કાલ આવજો, આજ મારું મોડું થાય, લેટ થઈ ગયું, કાલે આવજો। હું બીજા દિવસે ગયો, બરાબર। બીજા દિવસે ગયો એટલે એ મિત્ર નહોતો, બીજા કોઈ ભાઈ હતા, બરાબર। એમને પ્રોસેસ કરી તો થઈ ગયું એક્સેપ્ટ અને કાર્ડ મને મળી ગયું। તો હું એ કાર્ડ લઈને ઘરે આવ્યો, પણ કેવું મિત્રો, મારા ઘરે 4-5 કાર્ડની જરૂર છે, બરાબર। તો એક આઈડી ઉપર આઈ થિંક 5 કાર્ડ મળે છે। તો થોડા દિવસ પછી હું બીજું એક કાર્ડ લેવા ગયો, બરાબર। તો ત્યાં ગયો એટલે પહેલા દિવસે જે ભાઈ હતા ને એ જ બેઠા હતા। મેં કીધું ભાઈ કાર્ડ લેવાનું છે, કે સારું લાવો। પછી આની પ્રોસેસ કરી, એક વખત ફેલ, બીજી વખત પ્રોસેસ કરી મિત્રો, ફેલ। મને કે સારું નથી થતું સાહેબ, કાલ આવજો। તો હું એના બીજા દિવસે ગયો, એને 1-2 વાર પ્રોસેસ કરી, ના થયું। ત્રીજી વાર પ્રોસેસ કરી, ના થઈ। મને કે કાલ આવજો સાહેબ, આજ તો સારું નહીં થતું। હું એના પછીના દિવસે ગયો મિત્રો, ફરી આ ભાઈએ તો પ્રોસેસ કરી, બીજી વાર પ્રોસેસ કરી। પછી મિત્રો એક સાહેબ આવેલા, એ પણ એમને કાર્ડ જ લેવાનું હતું। તો એને જે આઈડી જોયું, પેલા મિત્રએ સાહેબનું આઈડી જોયું, તો કે સાહેબ આ રીતેનું કાર્ડ જોવો, આ તમારું જે આઈ કાર્ડ છે એ ના ચાલે એમ, મને એને એમ કીધું। તો મેં કીધું સારું એવું કેવી રીતે બને, અને એ મારું જે આઈ કાર્ડ હતું એવું જ આઈ કાર્ડ મારા મિત્રનું પણ મેં બનાવરાયેલું, મેં જોડે જોડે આઈ કાર્ડ બનાવરાયેલા, મારા મિત્રનું અને મારું બંનેનું। તો એને એક જગ્યાએથી, મતલબ બીજી જગ્યાએથી એને આ રીતેના કાર્ડ લીધેલા, એને તો એક્સેપ્ટ થઈ ગયેલું કાર્ડ, અને એને કાર્ડ લઈ લીધેલા, મારે જ આ ભાઈને ફેલ બતાવતું હતું। તો પછી મેં એને વાત કરી કે ભાઈ મારા મિત્રએ આ રીતે કાર્ડ બીજી જગ્યાએથી લીધેલું જ છે, આ કાર્ડ એમ કે ચાલે જ છે, તારે જ એમ કંઈક પ્રોબ્લેમ હશે, તું જો એમ। મેં એને એમ વાત કરી કે ના, કે આ બીજા બધાનું થઈ જાય, તમારે કેમ નહીં થતું હોય, મને એને એમ કીધું। મેં કીધું સારું। બીજા દિવસે મિત્રો નેક્સ્ટ હું મારા મિત્ર જોડે, એને જ્યાંથી કાર્ડ લીધું હતું બીજા શહેરમાં, બરાબર, હું નામ નહીં દેતો મિત્રો, કેમ તો ઓળખ છુપાવી જરૂરી છે, બરાબર। કારણ કે આપણે કોઈને એ રીતેનું કહેવા માગતા નથી। મારા દરેક વિડીયો જોજો મિત્રો, હું કોઈને આ રીતે કહેવા નથી માગતો, કારણ કે ભૂલ દરેકથી થાય, પણ ભૂલ સુધારો તો વાંધો આવતો નથી। તો હું ત્યાં ગયો, એને જ્યાંથી કાર્ડ લીધું હતું ત્યાં ગયો, એટલે ત્યાં પછી મેં વાત કરી, મેં કીધું આ રીતે કાર્ડ લેવાનું છે, કે સારું બેસો। તો ત્યાં એ ભાઈએ બધી પ્રોસેસ કરી, બરાબર, કાર્ડ લેવા માટે। તો કાર્ડ એક્સેપ્ટ થઈ ગયું મિત્રો, બરાબર, ત્યાં થઈ ગયું, હા। અને અહીંયા નહોતું થતું, એટલે મેં પેલા મિત્રને વાત કરી, મેં કીધું હું અહીંયાથી કાર્ડ લેતો હતો, આ રીતે એક કાર્ડ તો મેં લીધું, ત્યાંય પ્રોસેસ થઈ ગઈ, પણ બીજી વખત ટ્રાય કર્યો તો નહોતું થતું કાર્ડ, બરાબર। તો એ કે સારું હું એને વાત કરું। પછી એને પેલા મિત્રને વાત કરી ફોન ઉપર કે જો ભાઈ આ રીતે તારે જે આમ પ્રોસેસ કરી એટલે કંઈક સિલેક્ટ કરવાનું આવે, એટલે કે એમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનો, બરાબર। પેલા ભાઈને પૂછ્યું કે તું શું કરતો હતો, તો કે હું તાલુકા પંચાયત, મતલબ એવું કંઈ આવતું હતું, પંચાયત એમ કે સિલેક્ટ કરતો હતો। એટલે કે ના એવું નહીં કરવાનું, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરીશ એટલે એમ કે કાર્ડ થઈ જશે। પછી હું મિત્રો ત્યાંથી કાર્ડ લઈને અહીં આવ્યો અને ફરી પાછો ત્યાં ગયો, મારે બીજા 2 કાર્ડ લેવાના હતા। તો હું ત્યાં ગયો, વાત કરી, તો બીજું જે કાર્ડ લેવા હું બેઠો મિત્રો, એક જ પ્રોસેસમાં કાર્ડ થઈ ગયું। વિચાર કરો કે જે 10 પ્રયત્નોથી ફેલ બતાવતું હતું,
જે મિત્ર દ્વારા, એ જ મિત્રએ એક જ ટ્રાયમાં કાર્ડ ચાલુ કરી દીધું, આખી પ્રોસેસ કરીને, એમ કે મતલબ ખ્યાલ આવ્યો. તો મારે મિત્રો આ જ કહેવું છે, બરાબર, કે તમે કોઈ બી જગ્યાએ જોબ કરતા હોય તો ત્યાં જે કઈ વસ્તુ છે એ શીખી જાઓ, બરાબર, અને પ્રમાણિકતાથી કામ કરો, ઓનેસ્ટલી કામ કરો, બરાબર, કારણ કે તમે ત્યાંથી સેલરી લો છો, પગાર લો છો. એટલે હવે હું હેરાન થયો મિત્રો, હું ત્યાં ગયો મારા ફ્રેન્ડ જોડે, ત્યાંથી કાર્ડ લીધું, આવું જવું આ તે ના બધું, હું હેરાન થયો. આવા મારા જેવા કેટલા માણસો હેરાન થયા છે આ મિત્રના ત્યાં, જે પેલું ફેલ થતું હતું એના ત્યાં. બીજું, એના કેટલા ગ્રાહક કસ્ટમર તૂટ્યા હશે. હા, એ કંપનીનો મિત્રો એ લોસ જ છે ને. હું મિત્રો કોઈનો જોબ રાખું ને તો દરેક જે કંઈ નોકરી કરતા હોય એ દરેક મિત્રને જોડે આઉટપુટ માગું, અને આઉટપુટ ના મળે તો એના પાછળના કારણો માગું. કારણ હોય મિત્રો જવાબદાર, કોઈ બી, બધા સંપૂર્ણ નથી, હું કે તમે, પણ મિત્રો કામ શીખવું એ આપણી જવાબદારી છે, બરાબર. કેમ? કોઈ હેરાન ના થાય અને આપણે સેલરી લઈએ છીએ, બરાબર. તો હું દરેક માણસને, દરેક વ્યક્તિને એક જ વસ્તુ કહીશ કે તમે ગમે ત્યાં જોબ કરો, પ્રામાણિકતાથી કરો, અને ના આવડે તો શીખો, કારણ કે જીવનમાં અપડેટ થવું જરૂરી છે. દિવસે દિવસે કંઈક ના કંઈક શીખવું જરૂરી છે. શીખશું તો બધું આવડશે અને આગળ જઈશું, કંઈ નેના નહીં થઈ જવાના, બરાબર. તો બસ મિત્રો, આશા રાખું કે આ વિડીયોમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો છે મારે શું કહેવું છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.